નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીમાં આપણે ધોરણ 11 ની અંદર ગુજરાતીમાં આપણે જે પાઠ ચાલુ છે મારા રાહબર અહેમદ જલાલુદ્દીન એના વિશે આપણે બે વિડીયોમાં આપણે જોઈ ગયા છે. હવે આજની વિડીયોમાં હવે આગળનો પાઠ આપણે જોઈશું. હવે પાઠના અંત તરફ આપણે જઈ રહ્યા છીએ. તો છેલ્લે આપણે શું જોયું હતું? તો અહીંયા જલાલુદ્દીન પોતે કહે છે, શું કહે છે એમની આ આત્મકથામાં? તો છેલ્લે આપણે જોયું હતું કે જલાલુદ્દીને આ તાલીમ હંમેશા મારી સાથે જ રહી છે, કારણ કે તે તાલીમ એવી હતી કે જેણે મને જીવન કેમ જીવાય તે જ શીખવ્યું. મારા માટે કમનસીબની વાત એ છે કે જીવનની જેમ મને મોતનો પરિચય કરાવવામાં પણ તે જ નિમિત્ત બન્યું. જીવનનો તો પરિચય કરાવ્યો, જીવન કેવી રીતે શીખ્યું એ પણ શીખવાડ્યું. ડૉક્ટર અબ્દુલ કલામને કોણે શીખવાડ્યું? તો કે છે એમના મિત્ર જલાલુદ્દીને. તો જીવનમાં મોતનો પણ પરિચય મને તેમણે જ કરાવ્યો. આવું કેમ કહ્યું અબ્દુલ કલામે? એ આપણે જોઈએ છીએ હવે આગળ. કેમ કે જીવન કેવી રીતે જીવવું, જીવન જીવતા શીખવાડનાર એ જે મારો મિત્ર હતો, એ મિત્ર મને એકલો મૂકીને જતો રહ્યો. કહેવાનો મતલબ જ્યારે એમના મિત્રનું મૃત્યુ થાય છે તો એમના મિત્રના મૃત્યુની જ્યારે એમને જાણ થાય છે અબ્દુલ કલામને, ત્યારે એમને આઘાત લાગે છે અને એમને ઘડી પર એમ થાય છે કે મારું બાળપણ છીનવાઈ ગયું, મારું બાળપણ જ અહીંયા બંધ થઈ ગયું છે. એટલે કે બાળપણનો અંત આવી ગયો એવું એમને લાગે છે. બાળપણથી લઈને જલાલુદ્દીન તેમની સાથે હતા. તેમના જીવન યાત્રામાં બાળપણથી કે એમની સફળતા મિસાઇલ મેન બન્યા ત્યાં સુધી ડગલે ને પગલે જલાલુદ્દીને એમને સાથ આપ્યો. એટલે જ્યારે અમેરિકા ટ્રેનિંગમાં જવાનું થયું, જ્યારે નાસામાં, તે વખતે એમને કોણે મોકલ્યો, કોણે પ્રોત્સાહિત કર્યા? તો જલાલુદ્દીને કરેલા. અને માટે તે ત્યાં ગયા હતા, કેમ કે ત્યાં જવા માટે પણ તે પાછા પડતા હતા, બીતા હતા. એમના મનમાં ડર હતો, બીક હતો કે હું આટલું નાનું, હું એટલું શું કરીશ એમ. તો એ એમનામાં રહેલી જે બીક હતી, એમનામાં રહેલો જે ડર હતો, એ એમના મિત્રએ જ દૂર કરેલો છે અને આમ એ આગળ વધેલા. હવે ત્યાં સુધી આપણે અટકેલા હતા. હવે આગળ જોઈએ. હું જ્યારે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરો અને SLV-3 રોકેટ પ્રોજેક્ટ પર કામ કરતો હતો ને, ત્યારે અચાનક મને મારા આ બનેવી એટલે કે દોસ્ત કોણ? તો જલાલુદ્દીન. મને રાહબર એવા જલાલુદ્દીનના અવસાનના સમાચાર મળ્યા. ઘડી પર માટે હું અવાક થઈ ગયો. આપણે સૌ હયાત હોઈએ અને આ દોસ્ત આમ સાવ અચાનક જન્નતની વાત પકડી લે, એ વાત મારા ગળે ઉતરતી છે. જન્નત, જન્નત એટલે સ્વર્ગ. અચાનક કહે છે મારી સાથે મારો દોસ્ત છે જ અને હયાત હતો, અને આમ અચાનક એ જન્નતમાં જતો રહે ને એવા સમાચાર મને મળે તો મારી પરિસ્થિતિ કેવી થાય? અહીંયા તો તે વખતે અબ્દુલ કલામને આઘાત જેવું લાગે છે. આમ સાવ અચાનક એ જન્નતની વાટ પકડી લે. વાટ એટલે રસ્તો. એ વાત મારા ગળે ઉતરતી જ નહોતી. અસહ્ય દુઃખની આ ઘડીમાં હું થોડી વાર તો અર્થ વિનાનું કંઈક બબડતો જ રહ્યો. જ્યારે થોડી કળ વળીને ત્યારે મહારાજ રાહ કરીને જરૂરી સૂચનાઓ આપીને હું તરત જ રામેશ્વર જવા રવાના. ત્યાં જ્યારે તે રોકેટની કામગીરીમાં જે રોકાયેલા હતા અબ્દુલ કલામ, તે વખતે એમને સમાચાર મળ્યા કે જલાલુદ્દીનનું અવસાન થયું છે. તો કહે છે કે મારું જે કામ ચાલુ હતું એ મારા જે બધા સહકર્મચારીઓ હતા, મારા સહ મિત્રોને, મારી સાથે કામ કરનારાઓ બધાને હું મેં કામ સોંપી દીધું અને તરત જ હું રામેશ્વર જવા માટે રવાના થઈ ગયો છે. રામેશ્વરના રસ્તે બસ દોડતી હતી, ખુલ્લી બારીઓમાંથી પવન વાતો હતો અને મારી સાથેના મુસાફરો પોતપોતાની વાતોમાં લીન હતા. પણ તે હડકેહઠ ભીડમાં મને સહી ન શકાય તેવું એકલવાયુપણું મને લાગતું હતું. અહીંયા શું કહે છે કે ખીચોખીચ ભરેલી આખી એટલે કે બસમાં આટલી બધી ભીડ હતી, બધા જ પોતપોતાના કામમાં, પોતાની વાતોમાં એટલે કે વાતોમાં મશગુલ હતા. તે વખતે હું પોતે એકલતા સામતો હતો. જો આખી બસ ભીડથી ભરેલી છે, ખીચોખીચ બસ છે. અહીંયા એક શબ્દ લખ્યો છે હડકેહઠ. હડકેહઠ એટલે હડકેહઠ એટલે ખીચોખીચ. બસ કેવી હતી? પેસેન્જરોથી ભરપૂર ભરેલી જ બસ હતી, ખીચોખીચ બસ હતી. 6
છતાં પણ અહીંયા અબ્દુલ કલામને એકલવાયું લાગે છે કે હું એકલો છું. એમ કેમ? એમના મિત્ર રહ્યા નથી. હકડે હટ ને હકડે છે, સોરી, હકડે હટ, હકડે હટ એટલે ખીચો. જરા થોડોક શબ્દ ઉભર છે એટલે યાદ રાખજો. હકડે હટ એટલે ખીચો ખીચ. એટલે અહીંયા કહે છે કે હકડે હટ ભીડમાં મને સહી ન શકાય તેવું એકલવાયું મને લાગતું હતું. દરેકની જિંદગીમાં આવો વખત આવતો હશે જ્યારે બાળપણ છૂટી ગયાનો અહેસાસ થાય. મારા આ દોસ્તના અચાનક ચાલ્યા જવાથી મારી અંદરનું જે બાળક અબ્દુલ પણ જાણે મરી ગયો. અહીંયા અબ્દુલ કલામને અત્યારે એવો અહેસાસ થાય છે કે અત્યાર સુધી મને એમ લાગતું હતું હું બાળક છું પણ મારામાં જે બાળકનો જે અહેસાસ હતો એ અત્યારે મટી ગયો. કેમ એવું લાગ્યું? કેમ કે હવે જલાલુદ્દીન રહ્યા નથી. એટલે કે જલાલુદ્દીનના જવાથી મારો બાળપણનો પણ અંત આવી ગયો હોય એવો મને અહેસાસ થયો છે. મારા આ દોસ્તના અચાનક ચાલ્યા જવાથી મારો અંદરનો બાળક અબ્દુલ પણ જાણે મરી ગયો. વહાલથી જવાબ આપનારો દોસ્ત ન રહે તો પછી સવાલ પૂછનારો પેલો નાનો બાળક ક્યાંથી જ રહેવાનો? સ્વાભાવિક છે. અહીંયા ડગલે પગલે જ્યારે એના મનમાં સમસ્યા ઊભી થતી હતી ત્યારે પ્રશ્નો વારંવાર જલાલુદ્દીનને કરતા હતા અને પ્રશ્નનો જવાબ એ જલાલુદ્દીન અબ્દુલને આપતા હતા. એટલે બાળક જેમ પ્રશ્ન કરે અને જલાલુદ્દીન જવાબ આપે તો હવે એ જવાબ આપનારો જ નથી રહ્યો તો હવે પ્રશ્ન પૂછનારો બાળક ક્યાંથી રહે? કેટલું સરસ વાક્ય લવાતું છે. જવાબ આપનારો જ રહ્યો નથી તો સવાલ પૂછનારો બાળક ક્યાંથી રહે? એટલે મારામાં રહેલું બાળપણનો અંત આવી ગયો છે એમ કે છે. અંદરનો બાળક અબ્દુલ પણ જાણે મરી ગયો. વહાલથી જવાબ આપનારો દોસ્ત ન રહે તો પછી સવાલ પૂછનારો નાનકડું બાળક ક્યાંથી જવાનું? ક્યાં જવાનું? મને જળનાર, મને પીઠ થાબડનાર હાથ અને હવે આ દુનિયામાં નહોતા એ સ્વીકારવું બહુ વર્ષનું હતું. વર્ષનું એટલે મુશ્કેલ. વર્ષનું એટલે મુશ્કેલ. મને મારો હાથ જળનારો, હું કદાચ મને ઠોકર વાગે તો પકડનારો. અહીંયા કહેવાનો મતલબ કે ક્યાંય હું ભૂલ કરું તો મને સુધારનાર એવો મારો આ દોસ્ત જ ના રહ્યો તો પછી મને એકલતાવાળું જીવન લાગે છે એમ. આ દુનિયામાં એ મારો દોસ્ત જ હવે નહોતો એ સ્વીકારવું પણ બહુ વસનું હતું એમ. મારા માટે તો બહુ મુશ્કેલ હતું. મારો દોસ્ત દુનિયામાં નથી. હું સહજ પણ હવે એ વાતને હું સ્વીકારી શકતો નથી. મારા માનવામાં પણ નથી આવતું મારો દોસ્ત ચાલ્યો ગયો છે એમ. જૂની યાદો આંખ સામેથી ખસતી નહોતી. દરિયાની રેતીમાં મારી સાથે પગલાં માંડતો જલાલુદ્દીન, ચાંદ તારાની ઓળખ કરાવતો જલાલુદ્દીન, સુરત દરિયામાં ડૂબીને ક્યાં ગયો એ સમજાવતો જલાલુદ્દીન, રામનાથપુરમ ગયા બાદ મારી ચોપડીઓ માટે નાણાંની વ્યવસ્થા કરતો જલાલુદ્દીન, સાન્તાક્રુઝ એરપોર્ટ પર પણ મને મળતી વખતે ખુશીના આંસુ છલકાવતો પણ જલાલુદ્દીન. આવા આંસુ એક જ છલકાવી શકે જેણે ખરી લાગણીથી તે વ્યક્તિને ઉછેરી હોય, એને ગર્વ લઈ શકે તેવા સ્થાને પહોંચાડી હોય. જલાલુદ્દીનને મારા જીવનમાં આ ભૂમિકા બખૂબી નિભાવી હતી. જો બખૂબી, ખૂબ સરસ હતી. ખૂબ સરસ, બખૂબી, ખૂબ સરસ હતી. તો મારા જીવનની અંદર આ જે ભૂમિકા બહુ જ સારી રીતે ભૂમિકા જો ભજવી હોય તો એ કોણ છે? જલાલુદ્દીન, કે જે મને જીવન જીવતા શીખવાડ્યું છે, મારા જીવનને સફળ બનાવ્યું છે, મારા સ્વપ્નોને એણે સાકાર કર્યા છે. મારા આ જે સ્વપ્નો જે સાકાર થયા છે એ કોની માટે? તો જલાલુદ્દીનને જ કારણે આજે મારા સ્વપ્નો સાકાર થયા છે. આગળ અહીંયા કે છે રામેશ્વર પહોંચીને મેં જોયું કે મારી બહેન ઝોહરા હૈયા ફાટ રુદન કરી રહી હતી. અહીંયા હૈયા ફાટ રુદન કરવું, આ શબ્દ આ રૂઢિપ્રયોગ વારંવાર આવે છે ભૈયા. હૈયા ફાટ રડવું એટલે ખૂબ જ રડવું એમ રૂઢિપ્રયોગ છે.
તો એમની બેન જે ઝોહરા હતી એ ઝોહરાને જલાલુદ્દીન સાથે પરણાવી, એટલે કે જ્યારે હું ઘરે પહોંચ્યો, રામેશ્વર પહોંચ્યો, ત્યારે મારી બહેન હૈયા ફાટ કરતી હતી. હૈયા ફાટ ખૂબ જ જોર જોરથી જોર જોરથી રડો. રામેશ્વરમ પહોંચ્યો ને મેં જોયું કે મારી બહેન ઝોહરા હૈયા ફાટ રુદન કરી રહી હતી. તેની સાથે તેની પુત્રી અને મારી ભાણેજ એવી નાનકડી મહેબૂબ બેઠી હતી જેણે અકાળે તેના પિતાને ખોયા હતા. હું મારા પિતા પાસે ગયો. તેઓ તેમની જિંદગીના 100 વર્ષ પૂરા કરી ચૂક્યા હતા, છતાં તેઓ મને ક્યારેય ઘરડા નહોતા લાગ્યા. પણ તે દિવસે તેઓ અચાનક ઘણા વૃદ્ધ લાગ્યા. કેટલું સરસ વાક્ય. મારા પિતાએ કહે છે 100 વર્ષનું આયુષ્ય ભોગવ્યું, છતાં મને ઘરડા ક્યારેય નહોતા લાગ્યા. પણ આજ મારા પિતાને હું જોઉં છું તો મને ઘરડા લાગે છે. જો બધાને કેટલો આઘાત લાગ્યો છે જલાલુદ્દીનના ચાલ્યા જવાથી. અહીંયા પોતે અત્યાર સુધી એમ હતું કે મારામાં હજુ બાળપણ છે, પણ છતાં હવે મારું બાળપણનો અંત આવી ગયો. એવું ક્યારે લાગ્યું અબ્દુલ કલામને? જલાલુદ્દીનના અવસાનથી. એવું એમના પિતાને જ્યારે જુએ છે, મારા પિતાએ 100 વર્ષની ઉંમરના છતાં પણ મને ક્યારેય ઘરડા નહોતા લાગ્યા. પણ આજ મારા પિતાને હું જોઉં છું તો મને અચાનક મારા પિતા ઘરડા દેખાય છે. કહેવાનો મતલબ કે બધાની જે હિંમત હતી એ આજે તૂટી ગઈ છે જલાલુદ્દીનના જવાથી. દરેકના જીવનમાં જલાલુદ્દીનનો કેટલો ફાળો છે, કેટલું બધું બધાને એ યોગ્ય માર્ગદર્શન આપતા હતા. આજે કે છે મારી બહેનને હું રડતા જોઉં છું, મારા નાના નાના ભાણેજાઓને પણ હું રડતા જોઉં છું જેમણે પિતા ગુમાવ્યા છે. આ અકાળે જે ઘટના બની છે, અકાળ એટલે ખરાબ સમય, અકાળ એટલે ખરાબ સમય. એ ખરેખર સહન થતું નથી. અફસોસ તેના ચહેરા પર સાફ દેખાતો હતો. અમે સૌએ ભેગા મળીને દફન ક્રિયા પૂરી કરી. હું આ આઘાતથી એવો સ્તબ્ધ બની ગયો હતો કે રડી શક્યો પણ નહોતો. બસ મનમાં તેની યાદો છલકાતી હતી. અહીંયા અબ્દુલ કલામ કહે છે કે અમે દફન ક્રિયાને બધું પતાવી દીધા પછી પણ હું હજુ મારી ભૂતકાળની જે યાદો છે કે જે જલાલુદ્દીન સાથે મેં વિતાવેલી છે એ યાદોને હજુ વાગોળ્યા કરું છું. એ યાદો હજુ મારા મગજમાંથી જતી નથી. વધુને વધુ મને યાદ આવે છે કે અમે કેવી રીતે બંને સાથે ને સાથે રહેતા હતા. મને એમણે કઈ કઈ રીતે મને પ્રોત્સાહિત કરેલો છે, મને આગળ સતત એમને બધું યાદ આવે છે. રામેશ્વરમ પહોંચીને દફન વિધિ પૂરી થયા બાદ સૌ ઘરે આવ્યા ત્યારે મારા પિતાએ મને તેમની બાજુમાં બેસાડ્યો. આ જૈફ વયે પણ તેઓ એટલા જ સભાન હતા. જૈફ વય મોટી ઉંમરે. અહીંયા ડૉક્ટર અબ્દુલ કલામના પિતાને પણ ખબર છે કે આજે મારો અબ્દુલ કેટલો તૂટી ગયો છે, એને હવે મારે સંભાળવું પડશે. આટલી મોટી વયે, જૈફ વયે એટલે મોટી ઉંમરે પણ મારા પિતા એ કેટલા સભાન હતા એમ. એ દુઃખ તો એમને પણ થયું, છતાં પણ અબ્દુલને જે દુઃખ થયેલું છે અને અબ્દુલને સંભાળવાનું છે માટે પોતે પોતાની જાતને કાબૂમાં રાખે છે. કોણ? એમના પિતા. કેમ કે એમને અબ્દુલને પણ સંભાળવાનું છે. અબ્દુલ હવે તૂટી ગયો છે, દિલથી તૂટી ગયો છે અબ્દુલ. એટલે એમના પિતા એટલે કે મારા પિતાએ મને એમની સાથે બેસાડ્યો અને પછી મને પ્રેમથી સમજાવતા મને કહે છે, શું કહે છે? મારો હાથ તેમના હાથમાં લીધો અને એમણે કહ્યું, અબ્દુલ તું જાણે છે ને ખુદા પડછાયાને પણ કઈ રીતે લાંબો અને કઈ રીતે ટૂંકો કરવો એ જાણે છે. તે ધારે ને તો પડછાને એક સરખો કદનો રાખતા એને કોણ અટકાવી શકે છે? એટલે ટૂંકમાં અહીંયા એને સમજાવે છે કે બેટા મૃત્યુ તો સહજ છે. જન્મ અને મૃત્યુ જે જન્મ્યું છે એનું મૃત્યુ નક્કી છે, નિશ્ચિત છે. પણ અહીંયા અબ્દુલને સંભાળવાનો છે એટલે હવે અબ્દુલને સમજાવતા એમના પિતા કહે છે કે બેટા તને ખબર છે ને કે પડછાયો તો લાંબો ને ટૂંકો થઈ શકે છે.
એ સૂર્યની કમાલ છે. સૂર્યને જ કારણે આપણો પડછાયો શરૂઆતમાં લાંબો હોય છે અને પછી ટૂંકો થાય છે અને સાંજ પડતા તો પડછાયો મટી જાય છે. તો શું ઈશ્વર ધારે, ખુદા ધારે તો પડછાયાને એક સરખો ના રાખી શકે? એના હાથમાં જ હતું, રાખી શકે, છતાં પણ એમ થતું નથી. એના દ્વારા અહીંયા આશ્વાસન આપે છે અબ્દુલ કલામને એમના પિતા, અને સમજાવતા કહે છે કે બેટા, પડછાયાને પણ એક સરખા કદનો રાખતા તેને કોણ અટકાવી શકે છે? પણ એમ થતું નથી. ખુદાએ તેના રાહબર સૂરજને તેની સાથે જ મોકલ્યો છે. આ સૂર્યના આધારે જ પડછાયો શરૂમાં લાંબો હોય છે અને પછી ટૂંકો થઈ જાય છે. રાત પડે ત્યાં તો એ સમી જાય છે, એટલે કે પડછાયો દેખાતો બંધ થઈ જાય છે. આ જ રીતે આપણો જલાલુદ્દીન પણ તેની લાંબી નિદ્રામાં પોડી ગયો છે. ખુદાની ઈચ્છા વગર કશું થતું નથી. આ જ રીતે આપણો જલાલુદ્દીન પણ તેની લાંબી રાતમાં પોડી ગયો છે. ખુદાની ઈચ્છા વગર કંઈ જ થતું નથી, તે આપણે જાણીએ છીએ. તો આપણે તેનામાં ભરોસો રાખીને તેની આગળ ઈચ્છા પણ કરવી જ રહી. સમજાવે છે કે બેટા, જન્મ અને મૃત્યુની જન્મ્યા છે, એનું મૃત્યુ નિશ્ચિત છે. ખુદા વગર કશું જ થતું નથી, એમની ઈચ્છા પર કશું થતું નથી. તો આપણો જલાલુદ્દીન પણ એક લાંબી નિંદ્રામાં પોડી ગયો છે. ખુદાની મરજી હતી તો એની મરજી આગળ આપણે કશું કરી શકતા તેમ નથી. કોણ કહે છે એવું? અબ્દુલ કલામના પિતા અબ્દુલ કલામને સમજાવે છે. એટલે હવે આ જે ઘટના બની છે એને સહજ રીતે આપણે સ્વીકારવી જ પડશે કે છે. હું મારા પિતાના આ શબ્દોને વાગોળતો થોડી વાર ત્યાં બેઠો રહ્યો. મને ક્યારેક મૃત્યુનો ડર લાગતો નહીં, પણ એ હકીકત છે કે આપણી વહાલસોઈ વ્યક્તિને ગુમાવ્યા પછી દુઃખ કંઈક એમ તરતું દૂર થતું તરત જ દૂર થતું નથી. એકવાર આપણે પણ આ દુનિયા છોડીને ચાલ્યા જઈશું, પણ જલાલુદ્દીનની જેમ કોઈ આપણી પહેલાં અકાળી વિદાય લે ત્યારે તેમની માટે કોટ ચાલે છે. જલાલુદ્દીન ન તો તેના બાળકનો નિકાહ જોઈ શક્યો કે ન તો પૌત્ર પૌત્રીને રમાડી શક્યા. તેની આ વિદાયને અમારે હવે સહેવાની જ છે અને અમારી બાકીની જિંદગી તેના વિના વિતાવવાની છે. હકીકતનો સ્વીકાર કરે જ છૂટકો છે. અહીંયા ખબર છે કે મૃત્યુ તો દરેકનું છે, એનો મને અફસોસ નથી, પણ આટલી વહેલી આવી વ્યક્તિ જ્યારે ચાલી જાય, એણે શું થયું એની જિંદગીમાં? હજુ એના દીકરીઓ, એના સંતાનોના નિકાહ નથી કર્યા, એમના પૌત્ર પૌત્રીઓને રમાડ્યા નથી અને આમ ચાલ્યા ગયા. આ ખોટ તો સારવાની જ છે, છતાં પણ હવે આપણે સ્વીકારવું જ પડશે કે જલાલુદ્દીન હવે આ દુનિયામાં નથી. આ જલાલુદ્દીન અન્ય લોકો માટે સામાન્ય વ્યક્તિ હશે, પણ મારો મિત્ર, મારો રાહબર જલાલુદ્દીન મારા માટે ઘણો ખાસ હતો. પોતાના નિર્ભેળ પ્રેમ, સમજદારીથી તેની આસપાસના લોકોના જીવનને કેવો સુંદર ઘાટ આપી શકતો હતો તે મેં પોતે અનુભવ્યું છે. શું કહે છે અહીંયા? નિર્ભેળ. કોનો નિર્ભેળ પ્રેમ છે? જલાલુદ્દીનનો અને અબ્દુલ કલામનો. એમણે મને જે નિર્ભેળ પ્રેમ આપ્યો છે, એટલે કે ચોખ્ખો પ્રેમ, સ્વાર્થ વગરનો, ભેળ વગરનો. નિર્ભેળ એટલે શબ્દ સમજીએ, શબ્દ નિર્ભેળ, ભેળ વગરનો. તો કેવું? ભેળ વગરનું તો કેવું? તો ચોખ્ખું. કેવું? અહીંયા ચોખ્ખું એટલે સ્વાર્થ વગરનું મને પ્રેમ આપ્યો છે. કોણ આપ્યો છે? તો જલાલુદ્દીન. કોણ કે છે? અબ્દુલ કલામ. તો એમણે મને જે નિર્ભેળ પ્રેમ આપ્યો છે, નિર્ભેળ પ્રેમ અને સમજદારીથી એની આસપાસ લોકોના જીવનને કેવું સુંદર ઘાટ આપી શક્યો. બધાને, મને એકલાને નહીં પણ સમાજમાં પણ એમણે એમનું યોગદાન આપેલું છે. તો આવી વ્યક્તિને કેમ ભૂલાય એ મેં અનુભવ્યું છે. આપણા દેશમાં અન્ય ગામ કે શહેરમાં પણ કદાચ આવા જલાલુદ્દીન હશે કે જે બીજાના જીવનમાં આવું સુંદર પરિવર્તન લાવી શકતા હશે. મારા જીવનમાં તે આવ્યો અને હું આજે જે કંઈ પણ છું તેના થકી ઘડાયો. તે બાબતને હું મારી ખુશનસીબી ગણું છું. અંતમાં અહીંયા અબ્દુલ કલામ પોતે સ્વીકારે છે કે મારા જીવનનો મારો રાહબર એ મારો મિત્ર જલાલુદ્દીન મારા જીવનમાં આવ્યો અને મને મિત્ર સ્વરૂપે મળ્યો અને મારા જીવનને આટલું અજવાળ્યું છે, એની મને ખુશી છે. ટૂંકમાં આ પાઠ અહીંયા આપણો પૂર્ણ થાય છે.
તો જે કંઈ મેં તમને PDF સ્વરૂપે જે વર્કશીટ મોકલી છે એનો વ્યવસ્થિત પ્રશ્નોના જવાબ લખવાના છે અને વર્કશીટમાં હું જે પ્રશ્ન આપું છું એના ઉત્તર તમારે મને હોમવર્ક સ્વરૂપે મોકલી આપવાના છે. ઓકે, થેન્ક યુ.